ખેડૂત મિત્રો, અમે અત્યારે આવ્યા રાજકોટના વેરાવળ ગામમાં, જ્યાં ખેડૂતે ગ્રીન ફ્લાય એગ્રી સીડ્સની અશ્વલેખા વેરાયટીનું વાવેતર કરેલું છે. બીજું આ જ ખેતરમાં અન્ય 3 બીજી વેરાયટીનું વાવેતર કરેલું છે. તો આપણે જોશું તેને કઈ વેરાયટી ચડિયાતી લાગી અને કઈ વેરાયટી વધારે ઉત્પાદન આપે એવી લાગી. તો સૌપ્રથમ તો ખેડૂતનું આપણે નામ પૂછ્યું. તમારું નામ જણાવજો. મારું નામ મુકેશભાઈ વાડોદરિયા, વેરાવળ. અને આપણે કઈ વેરાયટી વાવેલી છે અત્યારે, આપણે જે અત્યારે પ્લોટમાં ઊભા છીએ? અશ્વલેખા. હવે બીજી તમે કીધું કે બીજી અલગ કંપની 3 વેરાયટીનું વાવેતર કરેલું, તો તમને ચડિયાતી કઈ લાગી? આવડિયા અશ્વલેખા. એનું શું કારણ છે કે આ વેરાયટી તમને ચડિયાતી લાગી? એનું કારણ છે કે આ વહેલી થાય છે. કેટલા દિવસ વહેલી પાકી જાય? આ 150 થી 155 દિવસમાં પાકી જાય. બીજા નંબરમાં અત્યારે જોઈએ તો બીજી વેરાયટીમાં ફૂલ આવવાની શરૂઆત છે. એમાં આમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, બીજી વેરાયટીમાં ફૂલ આવે છે અને ક્યાંક સિંગુ બંધાણી છે. જ્યારે આમાં તમે જુઓ તો સિંગુ બંધાઈ ગઈ છે ટોટલ, અને ફ્લાવરિંગ બધું. અને બીજા નંબરમાં જોઈએ તો ઉપરથી નીચે લગી ઝુમખામાં સિંગુ છે. સિંગુની બેઠક કરીએ તો ઓલી વેરાયટીમાં અને બીજી આ વેરાયટીમાં તમને શું ફેર લાગે છે? ઓમાં હે ને આમ લાગે આમ થાય પણ પાખી હોય. આમાં 3-4 ના ઝુમખા જ થાય સીધા. બરોબર. જો આમ જોઈ લ્યો. અને દાણાની સાઈઝ જોઈએ તો દાણો મોટો છે, 4 ની સિંગુ આવે, વાવી શકાય. હા, તો આ ખેડૂત માટે ફાયદાકારક વેરાયટી છે. હા 155 દિવસમાં તો આ પાકી જશે. હા. હવે તમે જે આ ટોટલ 4 વેરાયટી વાવેલી છે ખેતરમાં, તો એમાંથી તમને આ કઈ વેરાયટી સારી લાગી? એમાં આપણને આ બહુ સારી લાગી છે. અને આ કદમ આ બધા છે ને 20 થી 25 મણ નો અંદાજ છે. 20 થી 25 મણ નો ઉત્પાદન અંદાજ છે. એ ઓછા સમયમાં. તો બીજા ખેડૂત મિત્રોને આ વેરાયટી વાવવી જોઈએ. હા, વાવવી જોઈએ.